નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 5 ડિસેમ્બર 2024 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 3 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે। તો આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ દર વર્ષે 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે અને આ દિવસની ઉજવણીનો હેતુ તો કે દિવ્યાંગ લોકોના અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહન આપવાનું છે। તેમના જ વિશે જાગૃતિ વધારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। આની થીમ તો કે સમાવેશ અને ટકાઉ ભવિષ્ય માટે વિકલાંગ વ્યક્તિઓનું નેતૃત્વ અને વિસ્તૃત કરવું। તો ખાસ કરીને થીમ પર જોઈને જવી। અને 1952થી 3 ડિસેમ્બરના રોજ દિવ્યાંગ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે દર વર્ષે। તો અહીંથી આની શરૂઆત થઈ હતી, તો યાદ રાખો ઇમ્પોર્ટન્ટ દિવસ છે। ત્યારબાદના ડિસેમ્બરના દિવસો જોઈ લઈએ તો 3 દિવસો ટોટલ ઉજવ્યા છે। 1 ડિસેમ્બર વિશ્વ એઇડ દિવસ અને 59મો સ્થાપના દિવસ હતો BSFનો। 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ। 2 ડિસેમ્બરે બીજો દિવસ ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ ઉજવ્યો હતો, તો યાદ રાખવા આ દિવસો પણ। ત્યારબાદ સરકારે ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમની નિકાસ પર કયો ટેક્સ નાબૂદ કર્યો છે? તો વિન્ડફોલ ટેક્સ જે લગાડે છે એને નાબૂદ કરી દીધો છે। તો શું હવે પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે? કોમેન્ટ કરો। તો સરકારે ક્રૂડ ઓઇલ પેટ્રોલિયમના નિકાસ પરનો વિન્ડફોલ જે ટેક્સ હતો એ સમાપ્ત કરી દીધો છે અને આ ભારત સરકારે ક્રૂડ પેટ્રોલિયમ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશિયન ટર્બાઇન્ડ ફ્યુલ પર જે વિન્ડફોલ ટેક્સ નાબૂદ કર્યો છે, જે તો કે 2 નવેમ્બર 2024ના રોજ આને અમલ કર્યો હતું અને આ નાબૂદ કરી દીધું છે, એટલે કે 2 નવેમ્બરથી આને લગાડવામાં નહીં આવે। અને વધુમાં પેટ્રોલ ડીઝલના નિકાસ પર જે રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ નાબૂદ કરવામાં આવ્યો છે। તો આ રોડ અને જે ટેક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના ઉપર લાગતો એક ટેક્સ હતો વિન્ડફોલ ટેક્સ, જેની શરૂઆત તો કે 1 જુલાઈ 1922ના રોજ કરવામાં આવી હતી। ક્યારે? તો કે રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમિયાન તેલ કંપનીઓ દ્વારા અસાધારણ નફાને જે રોકવા માટે લાદવામાં આવ્યો હતો આ ટેક્સ। અને આ કરનો ઉદ્દેશ્ય તો કે સ્થાનિક પુરવઠો પર સ્થિર અને કલ્યાણ કાર્યકરનો ભંડાર આપવો। તો વિન્ડફોલ ટેક્સ શું હતો એ જોઈ લઈએ। આની વ્યાખ્યા કરવામાં આવે તો કે અચાનક ભાવ વધારાને કારણે અસાધારણ નફો કમાતી કંપનીઓ પર વિશેષ કર લગાડવામાં આવે એને વિન્ડફોલ ટેક્સ કહેવામાં આવતો। તો બેફામ કંપનીઓ જે નફો ન કરે એના માટેનો એક ટેક્સ હતો, જેને નાબૂદ કરી દીધો છે 2 ડિસેમ્બરના રોજ। તો યાદ રાખો આ એક ટેક્સ પણ। ત્યારબાદ ઓક્સફોર્ડ વર્લ્ડ ઓફ ધ યર 2024 નામ કોને આપવામાં આવ્યું છે? તો આ એક બ્રેન્ડ રોલ છે, એને નામ આપવામાં આવ્યું છે ઓક્સફોર્ડ દ્વારા। તો બ્રેન્ડ રોલ જે ઓક્સફોર્ડ વર્લ્ડ ઓફ ધ યર 2024 નામ આપવામાં આવ્યું છે, જે તો કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ એ 2024માં ઓક્સફોર્ડ વર્લ્ડ ઓફ ધ યર તરીકે બ્રેન્ડ રોટની જાહેરાત કરી છે। વર્ષ 2024ના શબ્દ માટે પસંદ કરાયેલ પ્રતિક્રિયા આ એક શબ્દ છે જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા સંકલિત કરવામાં આવ્યો છે। જ્યારે બ્રેન્ડ રોટનું કોઈનું ફૂલ ફોર્મ અથવા તો કોઈનું એના વિશે માહિતી હોય તો કોમેન્ટ કરો, જેથી વિદ્યાર્થીને પણ મળી શકે। ત્યારબાદ કીર્તિવર્ધન સિંહે દિલ્હીમાં પ્રાણી સંગ્રહાલયના તળાવ પાણીનું શુદ્ધ કરવા માટે કયા ટેક્સ શરૂ કર્યો છે અથવા તો કયું ટેક્સ શરૂ કર્યો છે? તો નેનો બર્બલ ટેક્સ શરૂ કર્યો છે આ શુદ્ધિકરણ માટે। તો કીર્તિવર્ધન સિંહે દિલ્હીમાં જે પ્રાણી સંગ્રહાલયના તળાવો છે એમાં પાણી ખરાબ થઈ ગયું, એ પાણીને શુદ્ધ કરવા માટે નેનો બર્બલ ટેક્સ શરૂ કર્યો છે। અને આ પહેલા હેતુ છે જે પાણી સંગ્રહાલયના તળાવોમાં પાણીની ગુણવત્તામાં સુધારો કરવાનો અને જેથી શેવાળ, અતિપ્રિય ગંધ અને વારંવાર પ્રદૂષિત થતા પાણીથી થતા વિકૃતિકરણને દૂર કરવાનો છે, જે સળસર પાણીનો ફાયદો આ લોકો ઉઠાવી શકે અને એની અંદર કોઈ જીવજંતુ અથવા તો માછલી હોય એ પોતાનું શ્વસનને પોતાની રીતે કરી શકે, એ આ ઉદ્દેશ્ય સાથે કીર્તિવર્ધનસિંહ જે આપણા પ્રાણી સંગ્રહાલય તળાવ અને પ્રાણી પ્રદૂષિતના એક અહેવાલ મુજબ આવું કહેવામાં આવ્યું છે, તો યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024 કયા દેશ તેની પ્રથમ યજમાની કરી રહ્યો છે? તો ભારત આ પ્રથમ વખત યોજી રહ્યો છે, તો યાદ રાખવી। જ્યારે આની 20મી આવૃત્તિ છે પણ ભારત આ પ્રથમ વખત કરી રહ્યો છે, તો આ બંને ડિફરન્સ યાદ રાખવા। એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024ની વાત કરીએ તો નવી દિલ્હીના જે ઇન્દિરા ગાંધી એરલે ખાતે આનું આયોજન થઈ રહ્યું છે। 20મી આવૃત્તિ છે, 3થી 10 ડિસેમ્બર 2024 દરમિયાન આ યોજાવાની છે અને ભારત પ્રથમ વખત તેની યજમાની કરી રહ્યું છે।
જો ભારત આની યજમાની નહોતું કરવાનું, કઝાકિસ્તાન કરવાનું હતું, પણ કોઈ કારણોસર કઝાકિસ્તાને ન કરી, એટલે ભારત કરી રહ્યું છે. અને 2022માં જે 19મી આવૃત્તિ થઈ હતી એ સાઉથ કોરિયામાં થઈ હતી. જ્યારે 2025ની વિમેન્સ હેન્ડબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ નેધરલેન્ડ અને જર્મની બંનેમાં થવાની છે. તો આ પોઈન્ટ આપણા માટે આઈએમપી. જ્યારે આની પહેલી આવૃત્તિની વાત કરીએ તો 1987 જોન અમાનના જીત્યો હતો. જોન અમાનામાં આનું આયોજન થયું હતું અને જીત્યો તો કે સાઉથ કોરિયાએ હતો. અને સૌથી સફળ ટીમ સાઉથ કોરિયા જ છે, જે 16 વખત આ ટાઇટલ જીતી બેઠું છે. તો યાદ રાખવી આ ઇવેન્ટ. તો એશિયન હેન્ડબોલ ફેડરેશન, જેની રચના 24 ઓગસ્ટ 1976માં થઈ હતી. આનું મુખ્ય મથક દક્ષિણ સુઆત કુવૈતમાં આવેલું છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ આવી થોડીક ગેમો યોજાવાની છે, તો તેના વિશે માહિતી લઈ લઈએ. તો વર્લ્ડ એથ્લેટિક અલ્ટિમેટ ચેમ્પિયનશિપ 2026નું આયોજન હંગેરીમાં થશે અને આ પ્રથમ વખત રમાવાની છે. તો યાદ રાખવી. ત્યારબાદ એએફસી મહિલા એશિયન કપ 2026 ઓસ્ટ્રેલિયા ખાતે યોજાશે અને એએફસી મહિલા એશિયન કપ 2029ની ઉઝબેકિસ્તાન ખાતે રમાશે. જ્યારે 2027ની ફિફા મહિલા વર્લ્ડ કપ બ્રાઝિલમાં રમાશે અને એસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશમાં રમાશે. જ્યારે આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપ 2024 જે વેસ્ટ ઇન્ડિઝ અને યુએસ આનું આયોજન કરશે. જ્યારે 2024ની 38મી રાષ્ટ્રીય રમતો ઉત્તરાખંડમાં યોજાશે અને 2025માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર જે ખરાબ ચેમ્પિયનશિપ ગુવાહાટીમાં યોજાશે. વિશ્વ એથ્લેટ ચેમ્પિયનશિપ 2027 બેઇજિંગ ખાતે રમાશે. થોમસ કપ અને ઉબેર કપ 2026ના જે ડેનમાર્ક ખાતે રમાવાના છે. તો યાદ રાખવી આ યોજાનારી ગેમો પર. ત્યારબાદ પવન કેમ્પેલીએ એશિયન સ્પોર્ટ ગેમ્સમાં કઈ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો એ ફૂટબોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે બ્રોન્ઝ મેડલ જીત્યો છે આ વ્યક્તિએ. તો પવન કેમ્પેલીએ એશિયન એરોસ્પોર્ટ ગેમ્સમાં ફૂટબોલ છે એમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યારે ભારતના પવન કેમ્પેલીએ બેંકોકમાં યોજાનારી આ 2024ની એશિયન સ્પોર્ટ ગેમ્સ જે ફૂટબોલમાં બ્રોન્ઝ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે. જ્યારે આ ફૂટબોલ જે કેટેગરીમાં ભારતનું પ્રથમ પોડિયમ ફિનિક્સ ચિહ્ન કરે છે અને દેશની જે સ્પોર્ટમાં સફળ એક સ્મારક સિદ્ધિ છે, જેને તો કે મિસ્ટર ટ્રેમ્બોલિયા તરીકે પણ ઓળખવામાં આવે છે આ પવનને. તો યાદ રાખવા આ માહિતી. અને આ પ્રથમ ઓલિમ્પિયાડ ઈ સ્પોર્ટ ગેમ્સ 2025માં થવાના છે સાઉદી અરેબિયા ખાતે. તો આ ફૂટબોલની સાથે આ ગેમ પણ યાદ રાખવી. ત્યારબાદ રાતાપાની 2017થી રાહ જોઈ રહેલું આ અભયારણ્ય આખરે વાઘ અનામત તરીકે જાહેર થયું છે. તો આ કયા રાજ્યમાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં જ આવેલું છે. તો મધ્યપ્રદેશને પોતાનું 9મું ટાઈગર રિઝર્વ પણ મળી ગયું છે. તો યાદ રાખવું. તો રાતાપાની 2007થી રાહ જોઈ રહેલું પછી આખરી વાઘ અનામત તરીકે જાહેર કર્યું છે. જેના મુખ્યમંત્રી મોહન યાદવની આગેવાની હેઠળ મધ્યપ્રદેશ સરકારે સોમવારે રાતાપાની વન્યજીવ અભયારણ્યને વાઘ અનામત તરીકે સત્તાવાર રીતે સૂચિત કર્યું છે. અને આ રાતાપાણી જે હવે રાજ્યનું 8મું તો નહીં થાય, 9મું વાઘ અનામત થશે, કારણ કે 8મું તો આપણે કાલે જ જોઈ લીધું. અને અહીંયા તો કે 90 જેટલા વાઘો જોવા મળે છે. અને તાજેતરમાં જ કેન્દ્ર સરકારે શિવપુરી માધવ નેશનલ પાર્ક આવેલું છે એને 8મું ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કર્યું હતું, જેના વિશે આપણે કાલ માહિતી લીધી હતી. તો મધ્યપ્રદેશમાં હાલ સુધીના અભયારણ્યો જોઈ લે. પોલા 7, 8મું, 9મું તો જોઈ ગયા. તો કાન્હા છે, બાંધવગઢ છે, પેસ છે, પન્હા છે, સાતપુડા છે, સંજય દુબડિયા છે, નુરાદેવી છે, જેને તો વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ 7, ઓલું 8મું અને 9મું રાતાપાની બની ગયું છે. 7મું, 8મું માધવગઢ અને 9મું રાતાપાણી. તો યાદ રાખવા ટાઈગર રિઝર્વ. જ્યારે 55મું ટાઈગર રિઝર્વ ધોલપુર જે કરોલી ટાઈગર રિઝર્વ બન્યું હતું રાજસ્થાનમાં. પેલું ટાઈગર રિઝર્વ જેમ કોર્બેટ ટાઈગર રિઝર્વ બન્યું હતું, એ ક્યાં આવેલું છે કોમેન્ટ કરો. વિશ્વ વાઘ દિવસ 29 જુલાઈએ ઉજવવામાં આવે છે અને પ્રોજેક્ટ ટાઈગર 1973માં શરૂઆત થઈ હતી. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા કૈલાસ સાંખલને ઓળખવામાં આવે છે. જ્યારે બિહારનું બીજું ટાઈગર રિઝર્વ હમણાં જ બન્યું હતું કેમૂર, અને પ્રથમ કયું છે તો કે વાલ્મીકી ટાઈગર રિઝર્વ છે બિહારનું. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ મંડુ ફર્નાન્ડીસ કયા દેશના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે બન્યા છે? તો શ્રીલંકાના બન્યા છે બીજા મુખ્ય ન્યાયાધીશ તરીકે. તો મર્દુ ફર્નાન્ડીસ શ્રીલંકાના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે બન્યા છે. જસ્ટિસ મંદ્રુ નિરૂપા બિંદુસિની ફર્નાન્ડીસે 2 ડિસેમ્બર 2024ના રોજ જે રાષ્ટ્રપતિ સચિવાલય ખાતે રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દિસનાયક સમક્ષ શ્રીલંકાના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે
અને આ બીજા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. તો યાદ રાખવા. તો પહેલાં તો કે શિરાની બંદાની કે પછી આ પદ પર આવનાર આ બીજા મહિલા છે. હાલ મંડુ ફર્નાન્ડિડો બન્યા છે. તો યાદ રાખવી આ માહિતી. અને જેકલિન ફર્નાન્ડિસ સાથે કોઈ લેવા દેવા નથી. ત્યારબાદ શ્રીલંકાની વાત કરીએ તો કેપિટલ કોલંબો છે અને શ્રીવર્ધનપુરમ કોટેપો છે. ચલણ શ્રીલંકન રૂપિયો છે. પ્રેસિડેન્ટ તો કે અનુરાગ કુમાર દિસનાયક છે. જ્યારે પીએમ હરણી અનસુરિયા બન્યા હતા. આ બંને નવી નિયુક્તિ છે અને એક જે જસ્ટિસની પણ. તો આ ત્રણેય નિયુક્તિ યાદ રાખવી આંતરરાષ્ટ્રીય. ત્યારબાદ પાકિસ્તાન કયા દેશને હરાવી અને બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? તો બાંગ્લાદેશને હરાવી આંધ્રા બેરાની જે ઇવેન્ટ છે એ પાકિસ્તાન જીતી ગયું છે. તો પાકિસ્તાનને બાંગ્લાદેશને હરાવી અને બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ ખિતાબ પોતાને નામે કર્યો છે. તો મુલતાન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલ ફાઇનલમાં પાકિસ્તાન જીત્યું. હાર્યું કોણ? તો કે બાંગ્લાદેશ. અને બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ 2024ની જે આ 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2024 દરમિયાન યોજાનારી આ એક ઇવેન્ટ હતી જેને જીત્યું પાકિસ્તાને. અને આ પાકિસ્તાનનું પ્રથમ ટાઇટલ છે જેને બાંગ્લાદેશને હરાવ્યો છે. તો બંને યાદ રાખવી કઈ ઇવેન્ટ કોણ જીત્યું કોણ હાર્યું. ત્યારબાદ આવી જ થોડીક ઇવેન્ટો જોઈ લઈએ. એસીસીના નવા અધ્યક્ષ હમણાં જ બન્યા છે. કોણ? તો કે મોહની નકવી. આઈસીસીના જય શાહ બન્યા છે. સૌથી યુવા વ્યક્તિ તરીકે પણ પસંદ થયા છે. અને 9મો મહિલા આઈસીઆઈ કપ જે 2024 શ્રીલંકા જીત્યું હતું. આયોજન શ્રીલંકામાં થયું હતું. ભારતને હરાવ્યું હતું. 9મી આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઇન્ડિઝ અને યુએસમાં રમાવાની છે. જેમાં ભારત જીત્યું હતું સાઉથ આફ્રિકાને હરાવીને. પ્લેયર ઓફ ધ સિરીઝ જસપ્રીત બુમરાહ બન્યા હતા. 9મો મહિલા T20 વર્લ્ડ કપ યુએઈ ખાતે રમાવાનો છે. ન્યૂઝીલેન્ડ જીત્યું હતું સાઉથ આફ્રિકાને હરાવ્યો હતો. જ્યારે 10મો મહિલા વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં રમાવાનો છે. 2025માં મેસ એશિયન કપ ભારતમાં રમાવાનો છે. અને 2027નો મેસ એશિયન કપ બાંગ્લાદેશમાં રમાવાનો છે. રણજી ટ્રોફી 2023-24 મુંબઈ જીત્યું હતું વિદર્ભને હરાવીને. ઈરાની કપ 2024 મુંબઈ જીત્યું હતું શેષ ભારતને હરાવીને. અને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ મહિલા તો એડુલજી હતા, ડાયના એડુલજી. જ્યારે બીજા તો કે નીતિ દેવિન બન્યા હતા, નીતુ દેવિન. તો ખાસ આ નિયુક્તિ પર યાદ રાખવી. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે રાયથુ ભરોસા યોજના ખેડૂત કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરી છે? તો તેલંગાણા સરકારે આ શરૂ કરી છે. તો તેલંગાણા રાયથુ ભરોસા ખેડૂત કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરેલી એક યોજના છે. જ્યાંના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ આગેવાની હેઠળ તેલંગાણા સરકારે સંક્રાંતિ પછી તો કે રાયથુ ભરોસા યોજના શરૂ કરી છે. અને જેનો ઉદ્દેશ્ય તો કે કોંગ્રેસની ગેરંટીના ભાગરૂપે એક હતી. જેને ખેડૂત દીઠ 15,000 વાર્ષિક સબસિડી આપવાનું છે. આ પહેલાં 10,000 હતી, હવે 15,000 કરી દીધી અને નામ ફેરવી નાખ્યું. તો પેલી 10,000 વાળીનું નામ શું હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે. તેલંગાણાની વાત કરીએ તો મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી છે. રાજધાની હૈદરાબાદ છે અને ગવર્નર વિષ્ણુદેવ શાહી છે. તો યાદ રાખવી તેલંગાણાની જે હાઈકોર્ટ છે એ ક્યાં આવેલી છે કોમેન્ટ કરી દો. ત્યારબાદ આજના માટે એટલું જ હતું. તો ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી. એક નોક જેટલી પણ માહિતી પસંદ આવતી હોય તો ડાયરેક્ટ શેર કરી દઉં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.